તો બુટલેગરોને હવે કાયદાનો ડર ના રહ્યો હોય તેમ આણંદના ચીખોદરા ગામમાં દારૂનું વેચાણ કરતા બુટલેગરોએ દલિત વકીલ પર હુમલો કરી જીવલેણ ઈજાઓ કરતા આ બનાવ અંગે ભીમસેના અને અનુસૂચિત જનજાતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી આરોપીઓ સામે સખ્ત કાર્યવાહી કરવાની માંગ કરી હતી। બુટલેગરોને હવે કાયદાનો એ પોલીસનો કોઈ ડર નથી રહ્યો। બુટલેગરો હવે વકીલો પર હુમલો કરતા પણ નથી ડરતા। ચીખોદરા ગામમાં રહેતા વકીલ વિજય મકવાણા પર બે બુટલેગરોએ હુમલો કરી લોખંડનો સળિયો લઈ તૂટી પડ્યા, માથામાં સળિયો મારી ગંભીર ઈજાઓ કરી તેમજ પગમાં લોખંડના સળિયા મારી ફ્રેક્ચર કર્યું હતું। આણંદ ગ્રામ પોલીસે વકીલ વિજય મકવાણાની ફરિયાદના આધારે રાજુ ઉર્ફે અઠ્ઠુ પરમાર અને કિશન પરમાર અને ગુડિયા સહિત 3 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। આણંદ કલેક્ટર કચેરી ખાતે ભીમસેના અને અનુસૂચિત જનજાતિ દ્વારા વકીલ પર હુમલાના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યો। કલેક્ટરને આવેદનપત્ર આપી હુમલાખોરો વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવાની માંગ કરી હતી। આવેદનપત્ર અત્યારે જે ચીખોદરાના અને આણંદના વિદ્વાન વકીલ શ્રી વિજયભાઈ મકવાણા ઉપર ગતરોજ મોડી રાત્રિના ચીખોદરા ગામમાં જાહેરમાં જે અસામાજિક તત્વો છે અને દારૂના અડ્ડાના બુટલેગરો છે તેઓએ જે તેમની પર જીવલેણ હુમલો કર્યો તેના વિરુદ્ધમાં અત્યારે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં અમે માંગણી કરી છે કે આ જે ગુંડા તત્વો છે અને જે આ બુટલેગરો છે તેમને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે, ત્યારબાદ તેઓનો જિલ્લામાંથી એમને તડીપાર કરવામાં આવે તેવી અમે અત્યારે એક માંગણી કરી છે। અને વિજયભાઈને તથા અનુસૂચિત જાતિ અને જનજાતિના યુવક યુવતીઓને બંદૂકનું લાયસન્સ આપવામાં આવે તે તેઓ પોતાનું સ્વરક્ષણ કરી શકે।